વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોની અંદર આપણે સ્વાધ્યાયનો દાખલા નંબર 13.5 જોવાના છે. જો એની રકમ શું આપી છે, એક આપેલ સિક્કાનો દર 3 ગ્રામ છે અને તેમાંથી બધા જ ન્યુટ્રોન અને પ્રોટોનને અલગ કરવા માટે જરૂરી ન્યુક્લિયર ઉર્જાની ગણતરી કરો. સરળતા ખાતર એવું ધારો કે સિક્કો સંપૂર્ણપણે 29 Cu 63 ના પરમાણુનો બનેલો છે, મતલબ તાંબાના પરમાણુનો બનેલો છે અને તેનું દર એ 62.992 છે. હવે જો અહીંયા સમજો બરોબર, આ એક્ઝામ્પલ ગણવાની શરૂઆત કરીએ ને પહેલા એક તાંબાનો સિક્કો છે 3 ગ્રામ દરનો. આ પ્રકારનો એક સિક્કો છે. આ સિક્કાનો તમને દર આપેલો છે 3 ગ્રામ અને સિક્કો સાનો છે? તાંબાનો 29 Cu 63. તો હંમેશા યાદ રાખવાનું, મેં આગળના એક ઉદાહરણમાં પણ તમને કીધેલું છે, જો તમને કોઈ તત્વનું દર આપેલું હોય તો એના પરથી એના પરમાણુની સંખ્યા આપણને મળી જાય. એ તાંબાના સિક્કામાં કુલ કેટલા પરમાણુ છે અને જેટલા પરમાણુ હોય એટલા એના ન્યુક્લિયસ હોય. એટલે એવું કહી શકાય કે 3 ગ્રામ દરના સિક્કામાં કુલ ન્યુક્લિયસની સંખ્યા કેટલી છે? ન્યુક્લિયસની સંખ્યા શોધી કાઢો. હવે એક ન્યુક્લિયસની બંધન ઊર્જા શોધી કાઢો. મતલબ એક તાંબાના ન્યુક્લિયસમાંથી પ્રોટોન ન્યુટ્રોનને છૂટા પાડવા માટે કુલ કેટલાની ઊર્જાની જરૂર પડે? એ બંધન ઊર્જા. ફરીથી સમજો, એક તાંબાના ન્યુક્લિયસમાંથી જેટલા પણ પ્રોટોન અને ન્યુટ્રોન હોય એ બધાને છૂટા પાડી દેવા હોય તો કેટલી ઊર્જાની જરૂર પડે? Eb. એના માટેની બંધન ઊર્જા શોધી કાઢો. કુલ કેટલા ન્યુક્લિયસ છે? આટલા. એક ન્યુક્લિયસમાંથી પ્રોટોન ન્યુટ્રોન છૂટા પાડવા તો આટલી ઊર્જાની જરૂર પડે. તો આટલા ન્યુક્લિયસ માટે કેટલી ઊર્જાની જરૂર પડે? કારણ કે 3 ગ્રામ દરમાં કુલ આટલા ન્યુક્લિયસ છે. તો આ બધા ન્યુક્લિયસમાંથી પ્રોટોન ન્યુટ્રોન છૂટા પાડવા હોય તો આને એની સાથે ગુણી નાખો એટલે જવાબ આવી જાય. ફરીથી યાદ રાખો, તમને 3 ગ્રામ દરના સિક્કાનું દર આપ્યું છે. દર પરથી એ સિક્કામાં કુલ કેટલા ન્યુક્લિયસ છે એ તમે શોધી કાઢો. કેમના શોધાય એ હું હમણાં કહું છું તમને. ચલો, એક ન્યુક્લિયસમાંથી, તાંબાના એક ન્યુક્લિયસમાંથી જેટલા પણ પ્રોટોન ને જેટલા ન્યુટ્રોન હોય એને છૂટા પાડવા માટેની ઊર્જા એટલે બંધન ઊર્જા. તો એક ન્યુક્લિયસમાંથી પ્રોટોન ન્યુટ્રોન છૂટા પાડવા માટે આટલી ઊર્જા, તો ટોટલ 3 ગ્રામ દરમાં આટલા ન્યુક્લિયસ છે તો એમાંથી પ્રોટોન ન્યુટ્રોન છૂટા પાડવા માટે કેટલી ઊર્જા? તો આ બેનો ગુણાકાર એટલે તમારો જવાબ આવી જાય. તો શરૂઆત કરીએ. જો 3 ગ્રામ દરના 3 ગ્રામ દરના 29 Cu 63 તાંબાના સિક્કામાં ન્યુક્લિયસની સંખ્યા તો ન્યુક્લિયસની સંખ્યા કેવી રીતે શોધાય? પરમાણુની સંખ્યા તો ન્યુક્લિયસની સંખ્યા. તો જો એના માટેનું સૂત્ર મેં તમને આગળ ઉદાહરણમાં કીધું હતું, એવોગાડ્રો અંક ભાગ્યા પરમાણુ દરાંક અથવા પરમાણુ ભાર અને ગુણ્યા દર. જો તમને કોઈ તત્વનું દર આપેલું હોય તો એના પરથી સંખ્યા લાવી હોય તેના માટે આ સમીકરણ વપરાય. સંખ્યા બરાબર એવોગાડ્રો અંક ભાગ્યા પરમાણુ દરાંક ગુણ્યા દર. આ કેમનું આવ્યું એ હું તમને સમજાવું છું. મેં આગળ એક ઉદાહરણમાં પણ આ વસ્તુ સમજાવેલી છે. ના ખબર હોય તો ફરીથી સમજાવીશ, પણ પહેલા અહીંયા ગણતરી કરી દઈએ. જો સંખ્યા n બરાબર એવોગાડ્રો અંક 6.025 ગુણ્યા 10⁻23 દર કેટલું લખાય? 3 ગ્રામ દરનો સિક્કો છે એટલે અહીંયા 3 ગ્રામ અને નીચે પરમાણુ દરાંક 63 ગ્રામ. આને લખાય 63 ગ્રામ પ્રતિ મોલ. આ પણ ગ્રામમાં જ હોય, પ્રતિ મોલમાં આટલા ગ્રામ દર હોય તાંબાનો. એટલે જો n એવોગાડ્રો અંક 6.025 ગુણ્યા 10⁻23, નીચે પરમાણુ દરાંક તો 63 અને ગુણ્યા દર તો કેટલો ગ્રામનો સિક્કો છે? 3 ગ્રામ. તો આના પરથી 3 ગ્રામ દરમાં 3 ગ્રામ દરના તાંબાના સિક્કામાં ન્યુક્લિયસની સંખ્યા આપણને મળી જશે.
કેટલી આવે જો આની ગણતરી કરો તો 0.2868 ગુણ્યા 10 ની 23 ઘાત. આ 3 ગ્રામ દરમાં ન્યુક્લિયસની સંખ્યા આપણને મળી. હવે સૂત્ર કેમનું બન્યું એકવાર તમને ક્લિયર કરી દઉં. હું અહીંયા લખું દર અને અહીંયા લખું છું સંખ્યા. જો કેમનું આ સૂત્ર બને છે. હવે આ પરમાણુ દરાંક એટલે શું? મતલબ તાંબાના પ્રતિ ગ્રામ 1 મોલમાં આટલા ગ્રામ દર હશે. 1 મોલમાં દર એટલે 63 ગ્રામ કહેવાય. એટલે જો પરમાણુ દરાંક 63 ગ્રામ પ્રતિ મોલ. 1 મોલમાં આટલા ગ્રામ દર છે પરમાણુ દરાંકનો મતલબ. અને 1 મોલમાં સંખ્યા એવોગેડ્રો અંક જેટલી હોય. મતલબ દર કોઈ પણ તત્વનું દર પરમાણુ દરાંક જેટલું હોય તો સંખ્યા એવોગેડ્રો અંક જેટલી હોય. પણ અહીંયા દર કેટલું આપી છે? 3 ગ્રામ. દર 3 ગ્રામ છે તો સંખ્યા કેટલી થાય? એક પરમાણુ દરાંક જેટલું દર તો એવોગેડ્રો અંક જેટલી સંખ્યા. તો 3 ગ્રામ દર સિક્કાનો તો સંખ્યા કેટલી? તો સંખ્યા n બરાબર Na ગુણ્યા દર અને પણ પરમાણુ દરાંક. તો આ રીતે આ સૂત્ર બને છે. પણ વારંવાર સૂત્ર બનાવવા નહીં બેસવાનું, તમારે યાદ જ રાખી લેવાનું. ચલો એક કામ તો આપણે પૂરું કર્યું. આમાંના સિક્કામાં ન્યુક્લિયસની સંખ્યા તો આપણે લઈ લીધી. હવે શું લખવાનું? એક ન્યુક્લિયસમાંથી પ્રોટોન ન્યુટ્રોનને છૂટા પાડવા હોય તો કેટલી ઊર્જાની જરૂર પડે? બંધન ઊર્જા શોધવી હોય તો પહેલા દર ક્ષતિ જોઈએ. 29 Cu 63 માટે ધ્યાનથી જોજો. ચલો આનો પરમાણુ ક્રમાંક શું લખાય? પરમાણુ ક્રમાંક Z એટલે પ્રોટોનની સંખ્યા 29. પછી પરમાણુ દરાંક A 63 અને ન્યુટ્રોનની સંખ્યા એટલે પરમાણુ દરાંકમાંથી પરમાણુ ક્રમાંક બાદ કે આ પ્રોટોનની સંખ્યા છે, આ ન્યુક્લિયોન મતલબ પ્રોટોન ન્યુટ્રોનની સંખ્યા છે. તો પ્રોટોન ન્યુટ્રોનની સંખ્યામાંથી પ્રોટોનની સંખ્યા બાદ કરો 63 - 29. બરોબર. તો કેટલા આવશે? તો આ આવશે 34. બરોબર. એટલે ન્યુટ્રોનની સંખ્યા 34 થશે. ચલો આગળ. પછી પ્રોટોનનું દર કેટલું? જેટલી જરૂરી કિંમત હોય ને બંધન ઊર્જા શોધવા માટે આ બધી કિંમતો જરૂરી છે એટલે આપણે પહેલા લખી દેવાની. યાદ રાખજો પ્રોટોનનું દર 1.007825 U. જો પ્રોટોનના દરની કિંમત બુકની અંદર ઉદાહરણની અંદર એ કિંમત થોડી જુદી આપી છે. 1.007725 U આપી છે. અને સ્વાધ્યાયના દાખલાની અંદર બુકની અંદર આ કિંમતનો ઉપયોગ કરવો પડે છે. સ્વાધ્યાયના દાખલાની ઉપર જરૂરી નોંધપાત્ર બાબતોમાં પ્રોટોનનું દર આટલું લખેલું છે. તો બુકની અંદર એક બે ઉદાહરણની અંદર ખાલી કિંમતનું વેરીએશન આવે છે. થોડું ઘણું વેરીએશન છે પણ આ સાચી કિંમત છે. પછી ન્યુટ્રોનનું દર 1.00866. બંધન ઊર્જા શોધતી વખતે આની જરૂર પડે છે એટલા માટે મેં લખી દીધું. પછી જો રકમની અંદર તાંબાના ન્યુક્લિયસનું દર આપ્યું છે. આ કોપરનું ન્યુક્લિયસનું દર કેટલું છે? 62.960 જે રકમમાં તમને આપેલું છે. ચલો તો પહેલું શું કરીશું? આપણે દર ક્ષતિ શોધીશું બંધન ઊર્જા શોધવા માટે. દર ક્ષતિ ZMP વત્તા NMN ઓછા કેપિટલ M. બરોબર. હવે કિંમતો મૂકી દો. Z એટલે પ્રોટોનની સંખ્યા કેટલી છે? 29 અને પ્રોટોનનું દર કેટલું? 1.007825 U. N એટલે ન્યુટ્રોનનું દર જે આપ્યું છે 34. ન્યુટ્રોનની સંખ્યા N એટલે અને ન્યુટ્રોનનું દર 1.00866 અને તાંબાના ન્યુક્લિયસનું દર એ તમને આપ્યું છે 62.960 જે રકમમાં આપેલું છે જો તમે અહીંયા. બરોબર. હવે અહીંયા તમે U કોમન કાઢી લેશો. દર ક્ષતિ તમારે કેટલી આવશે? જો U કોમન. U અહીંયાથી કોમન નીકળી ગયું.
આ બેનો ગુણાકાર, આ બેનો ગુણાકાર, એ બેનો સરવાળો કરો, એમાંથી આ બાદ કરો. એટલે તમારા દર ક્ષેત્રનું મૂલ્ય 0.591935 u 0.591935 u આ દર ક્ષેત્ર આવશે. આનું સાદું રૂપ આપશો ને એટલે હવે 29 cu 63 ન્યુક્લિયસની બંધન ઊર્જા, ન્યુક્લિયસની બંધન ઊર્જા મતલબ એક ન્યુક્લિયસમાંથી જે પણ પ્રોટોન ન્યુટ્રોન હોય એને છૂટા પાડવા માટેની ઊર્જા, જેને આપણે શું લખીએ છીએ Eb બરાબર ડેલ્ટા mc2. આ દર ક્ષેત્રને સમતુલ્ય ઊર્જા. ચલો દર ક્ષેત્ર અહીંયા મૂકી દો 0.591935 u અને ઇન્ટુ આ c2 ડેલ્ટા m ની કિંમત મૂકી દીધી. હવે જો આ તમને ખબર છે જ્યાં 1 u બરાબર એ કિંમત હું અહીંયા લખી દઉં છું 1 u બરાબર 931.5 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ પ્રતિ c2. 1 u દરને ઊર્જામાં આ રીતે લખાય તો તમે u ની જગ્યાએ એની કિંમત મૂકી દો એટલે આ કિંમત ઊર્જામાં ફેરવાઈ જશે. 0.591935 u ની જગ્યાએ 931.5 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ પ્રતિ c2 અને આ c2 એમનો એમ તો અહીંયાથી c2 અહીંયાથી c2 કેન્સલ તો શું આવશે હવે જો અહીંયા તો અહીંયા થશે આ c2 કેન્સલ થઈ ગયો આ બેનો ગુણાકાર 0.591935 ગુણ્યા 931.5 આ બેનો ગુણાકાર કરો એટલે બંધન ઊર્જાનું મૂલ્ય આવશે 551.74 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ. તો આ જે ઊર્જા છે એ એક ન્યુક્લિયસમાંથી એક 29 cu 63 ના એક ન્યુક્લિયસમાંથી પ્રોટોન અને ન્યુટ્રોનને અલગ કરવા માટે જરૂરી ઊર્જા છે. હવે આપણે તો 3 ગ્રામ દરમાં જેટલા પણ ન્યુક્લિયસ હોય એમાં રહેલા બધા પ્રોટોન ન્યુટ્રોનને છૂટા પાડવા માટે જરૂરી ઊર્જા તો ટોટલ આટલા ન્યુક્લિયસ છે 3 ગ્રામ દરના સિક્કામાં. એટલે અહીંયા જો લખાય 3 ગ્રામ દરના સિક્કામાં રહેલા બધા જ પ્રોટોન અને ન્યુટ્રોન ને અલગ કરવા જરૂરી કુલ ન્યુક્લિયર ઊર્જા ટૂંકમાં લખી દઉં છું તો જરૂરી કુલ ન્યુક્લિયર ઊર્જા કેટલી તો એક ન્યુક્લિયસ માટે આટલી ઊર્જાની જરૂર પડે. એવા કેટલા ન્યુક્લિયસ છે આટલા એટલે એટલા વડે ગુણી નાખો એટલે Eb * n. એક ન્યુક્લિયસ માટે આટલી ઊર્જા તો ટોટલ 3 ગ્રામ દરના સિક્કામાં આટલા ન્યુક્લિયસ છે એટલે આટલી ઊર્જાની જરૂર પડે. તો અહીંયા જો અહીંયા 300 ને Eb બરાબર શું લખાશે Eb બરાબર 551.3874 સોરી મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ અને m બરાબર કેટલા છે એની સંખ્યા વડે ગુણી નાખો. જગ્યા ઓછી છે એટલે થોડું તકલીફ પડે છે અહીંયા. સંખ્યા n કેટલું છે 0.2868 ગુણ્યા 10 ની 23 ઘાત કે કયા એકમમાં ઊર્જા આવશે મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ. તો કુલ કેટલી ઊર્જા થાય આ બેનો ગુણાકાર કરશો તમે એટલે તમારો જવાબ આવશે 1.582 ગુણ્યા 10 ની 22 ઘાત મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ. બરોબર આ તમારો જવાબ 0.1582 એવું કંઈક આવશે અને આમાંથી 1 10 આમ ગુણી નાખશો એટલે 1.582 ગુણ્યા 10 ની 22 ઘાત આવશે. તો
3 ગ્રામ દરના સિક્કામાંથી બધા પ્રોટોન ન્યુટ્રોનને છૂટા પાડવા માટે કુલ આટલી ઊર્જાની જરૂર પડે. પણ આ જવાબ આપણે મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટમાં લાવ્યા. હવે જો જૂલમાં જવાબ લાવવો હોય તો કેવી રીતે લાવવો? જો થોડી જગ્યા છે નીચે એટલે હું અહીંયા લખી દઉં છું. જૂલમાં જવાબ લાવવો હોય તો કેવી રીતે લાવવો? કુલ ઊર્જા બરાબર જો અહીંયા આ જગ્યા અહીંયાથી આમ લઉં છું. કુલ ઊર્જા બરાબર હવે શું કરવું પડશે જો તો 1.582 ગુણ્યા 10 ની 22 ઘાત. મિલિયન એટલે 10 ની 6 ઘાત. પેલા મિલિયન ને આપણે કન્વર્ટ કર્યું તો 10 ની 6 ઘાત કહેવાય, મેગા કહેવાય 10 ની 6. અને ઇલેક્ટ્રોન વોલ્ટ નું જૂલ કરવું હોય ઇલેક્ટ્રોન વોલ્ટ નું જૂલ તો E વડે ગુણીને આપવું પડે 1.6 ગુણ્યા 10 ની -19 ઘાત. આ જૂલમાં કન્વર્ટ થઈ ગયું. અને આનો તમે સાદુરૂપ આપો ટોટલ ગુણાકાર કરી તો એ આવશે 2.5312. આનો જવાબ સાદુરૂપ 2.5312 ગુણ્યા 10 ની 12 ઘાત જૂલ. તો જૂલમાં આટલો જવાબ આવશે. તો આ જૂલમાં જવાબ છે. બરોબર? તો આ રીતે આ દાખલો ગણી શકાય. તો બધાને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય હિન્દ.